morning to everyone. In the last lecture, we were discussing about expressing manner of action, and we have discussed one topic, our first topic of expressing manner of action as આપણે લીધેલું હતું. હવે આ એસ નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બીજા વાક્યમાં. એવું આપણે જોયેલું હતું કે એસ આપણે બીજા વાક્યમાં મૂકીએ છીએ. પહેલું વાક્ય શું દર્શાવે છે? તો કે કર્તા જે રીતથી કાર્ય કરે છે એ, અને બીજું વાક્ય એ દર્શાવે કે કોની પ્રમાણે કાર્ય કરે છે. પહેલું વાક્ય રીત દર્શાવતું હોય અને બીજું વાક્ય કોની રીત પ્રમાણે કરતા કાર્ય કરે છે એ દર્શાવતું હોય છે. એટલે કે બીજા વાક્યમાં એસ પછી જે તે જેને કરતા નકલ કરતો હોય એનું નામ અથવા તો સર્વનામ હોય અને ક્રિયાપદ હોય. કર્મ મુકાતું નથી. That's all the rules and regulation we discussed in the last lecture. Today we are going to discuss 2 or 3 more sentences about S, and then we will learn about like. હવે આજના લેક્ચરમાં 2 થી 3 S ના વાક્ય આપણે લેવાના છે, અને એ પૂરું થાય એટલે આપણે લાઈક ઉપર જઈશું. તો આઈ ડોન્ટ નો કે આપણે કેટલા એક્ઝામ્પલ ને લીધેલા હતા, પણ જેટલા હોય લગભગ 5 એક લીધેલા હતા. અહીંયા હું છઠ્ઠાથી બહુ મને પાક્કું યાદ નથી. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ નંબર ઓફ એક્ઝામ્પલ્સ. He cramming એટલે કે ગોખવું. તમે જે ગોખણ પટ્ટી કરતા હો છો એની માટે અંગ્રેજીમાં ક્રિયાપદ છે cram. He crammed the answers as his teacher suggested. જો અહીંયા suggested પછી કર્મ મૂક્યું નથી, આવશે પણ નહીં. ઘણાને એમ મન થાય કે આપણે એઝ વાળું વાક્ય પહેલા લઈ લેવું છે. એઝ હિઝ ટીચર સજેસ્ટેડ હી ક્રેમ્ડ ધ આન્સર્સ. તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. તો શું દર્શાવે? પહેલું વાક્ય છે એ જે તે કરતા કોની રીત પ્રમાણે કાર્ય કરે છે, કોની નકલ કરીને કાર્ય કરે છે એ દર્શાવે. બીજું વાક્ય રીત દર્શાવે. પણ ડોન્ટ મેક ધ થિંગ્સ વેરી કોમ્પ્લિકેટેડ. એ મત પ્રમાણે આપણે જે છે એમને એમ જ રાખવાનું છે. તમારે આ જ રીતે શીખવાનું છે કે પહેલું વાક્ય રીત દર્શાવે. અહીંયાથી જો પહેલું ક્લોઝ છે he crammed the answers, અહીંયા સુધીનું એ શું દર્શાવે છે? manner, રીત. અને બીજું વાક્ય જે એસ વાળું છે એ શું દર્શાવે? તો કે કોની રીત પ્રમાણે જે તે કરતા કાર્ય કરે છે એ.
So it is the very simple topic. The child speaks the sentences as its grandfather speaks. બાળક એ જ રીતે વાક્ય બોલે છે જે રીતે એના દાદા બોલે છે. મેં પહેલા કીધું હતું કે કાળનું આમાં કોઈ બંધન નથી. બંને વાક્ય એક જ કાળમાં લઈ શકાય. બંને વાક્ય આગળ પાછળ પહેલું વાક્ય આપણે સાદા વર્તમાન કાળમાં લીધું હોય તો બીજું જે તે કાળમાં તમે ઈચ્છો એ કાળમાં લઈ શકો, પણ બંને વાક્યની વચ્ચે એક સૂત્રતા હોવી જોઈએ. એક સૂત્રતા હોવી, ઇન્ટિગ્રિટી હોવી એ પહેલી શરત છે. ઇન્ટિગ્રિટી of the both sentences is the first condition to learn this topic. So don't miss the integrity between the sentences. The child speaks the sentences. હવે જો આટલું વાક્ય છે શું દર્શાવે છે રીત? બાકીનું વાક્ય જેની તેની નકલ. હવે કરતા ચાઇલ્ડ છે એટલે ઇટ્સ ગ્રેન્ડફાધર, કારણ કે ચાઇલ્ડ છે એની જેન્ડર નક્કી હોતી નથી, એટલા માટે ઇટ્સ ને મૂકેલું છે. હવે એ પણ તમને કહી દઉં, એસ તમારે કઈ કઈ જગ્યાએ યાદ રાખવાનું છે, કારણ કે આ પેલું વેલું નથી કે આપણે એસ ભીણા હોય. એસ બીજા ટોપિક્સમાં પણ આવે છે, કદાચ તમને અત્યારે ભૂલાઈ પણ ગયું હશે. એસ આપણે ફંક્શન્સ ઓફ રીઝન, શોવિંગ રીઝન, એક્સપ્રેસિંગ રીઝન એમાં પણ આપણે જોયેલું હતું. because of, as, since આ બધું આપણે 11મા માં જોયેલું હતું. પહેલું વાક્ય છે એ કારણ દર્શાવે, બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે. as વર્ડ આમાં અલગ છે, આમાં રીત દર્શાવવાનું છે. પછી આપણે જોઈએ તો, અને એટલા માટે જ મેં તમને કીધું કે તમારે એસ છે એને આમ તો પહેલા વાક્યમાં મૂકી શકાય, વાક્યને ઉલટ સુલટ કરો તો મૂકી શકાય, પણ આપણે બીજા વાક્યમાં રાખવું સારું, કારણ કે પેલું કન્ફ્યુઝન ન થાય. કારણ કે જ્યારે રીઝનને આપણે ડિસ્કસ કરીએ ત્યારે એસ નો ઉપયોગ પહેલા વાક્યમાં થતો હોય છે. એટલે that's why I'm telling you to keep it in the second sentence. પછી બીજું adverb clause of contrast, showing contrast, એમાં આપણે s જોયેલું હતું. adjective plus s, પહેલું વાક્ય છે કોન્ટ્રાસ્ટ દર્શાવે, મેઇન ક્લોઝ હોય તો એ આપણે કોન્ટ્રાસ્ટમાં પણ જોયેલું હતું. બટ, ધો, ઓલ્ધો, એઝ, હાવેવર વાળા વાક્યમાં આ બધા ટોપિક હતા, એમાં એઝ નો ટોપિક પણ હતો. અને ત્રીજું એઝ આપણે અહીંયા જોયેલું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એટલે ત્રણ જગ્યાએ તમારે એઝ ની ત્રણ અલગ અલગ વાક્ય રચના યાદ રાખવાની રહે છે.
શોવિંગ કોન્ટ્રાસ્ટમાં એડજેક્ટિવ પ્લસ એઝ વિરોધાભાસ દર્શાવે બંને વાક્યમાં. પુઅર એઝ હી ઇઝ જનરસ. ગરીબ હોવા છતાં તે દાની છે. As I was suffering from fever, I didn't attend the lecture. મને તાવ આવતો હોવાથી મેં લેક્ચર એટેન્ડ કર્યો નહીં. તો એ પાછું શેમાં આવ્યું? તો કે શોવિંગ રીઝનમાં. I teach as my teacher used to teach. તો આ શેમાં મેં લીધું? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન માં. છેલ્લું વાક્ય હવે એ આપણે લખી લઈએ, પછી આપણે શેની ઉપર જવાનું છે? લાઈક ઉપર. I teach as my teacher as my teacher used to teach. તો આમે મારી રીત દર્શાવી છે આટલામાં. પછી આટલામાં મેં શું દર્શાવ્યું છે? જેની રીત પ્રમાણે હું કાર્ય કરું છું, એ જેને હું ફોલો કરું છું, જેના પદ ચિહ્નો ઉપર હું ચાલું છું, એ. તો આ બહુ સિમ્પલ છે. હવે આની પછી આપણે જોઈએ છીએ નવું હેડિંગ બાંધજો તમારી નોટમાં. એ છે આ જ ટોપિકમાં બીજું, લાઈક ની જેમ. આ એસ થી પણ વધારે સરળ છે અને બંને વાક્યમાં એનો ઉપયોગ કરી શકાય. પણ એક શરત એવી છે કે લાઈક પછી હંમેશા ખાલી નામ જ આવે, એની પછી ક્રિયાપદ આવશે નહીં. બંને વાક્ય રચના હું અહીંયા લખીશ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. હવે અહીંયા કાળનું કોઈ બંધન નથી એટલે હું ખાલી ક્રિયાપદ જ લખું છું. કોઈ પણ કાળનું ઓલું કઈ કરતો નથી, એ તમને પણ ખ્યાલ છે. 11 માં તમે મારી આગળ ભણી જ ગયા. કર્તા ક્રિયાપદ કર્મ. બીજું વાક્ય સેકન્ડ સેન્ટેન્સ હોય, જો અલ્પવિરામ આવતું નથી ઉદાહરણમાં, પણ હું વાક્ય રચનામાં લખું છું બે વાક્યને અલગ પાડવા માટે. like plus નામ અથવા સર્વનામ. ઘણા ઉલટાવી દે. આખું બીજું જે પાર્ટ છે, બીજો પાર્ટ એને આગળ લઈ આવે, આ પાર્ટ છે એને પાછળ મૂકી દે, તોય તો વાંધો નથી. તો શું થઈ જાય? like પ્લસ નામ કે સર્વનામ પ્લસ આવે નહીં. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. તો આ રીતની એની વાક્ય રચના થાય. હવે આપણે એક્ઝામ્પલ પણ એના જોઈ લઈએ. આમાં કઈ રૂલ્સ કે રેગ્યુલેશન્સ છે નહીં, ખાલી વાક્ય રચના છે. એ તમે ફોલો કરો એટલે તમારું વાક્ય સાચું પડી જાય છે. બાકી કાળના કે એવા કોઈ એમાં બંધન હોતા નથી. ત્રીજું પણ હોય છે અનલાઇક. એ આપણે એની પછીના પીરિયડમાં ડિસ્કસ કરીશું. મને અત્યારે યાદ આવી ગયું કે લાઇક ની જેમ પાછું અનલાઇક પણ તમને શીખવવાનું હોય. પરીક્ષામાં બહુ ઓછું આવે છે, છતાંય જો આવી ગયું હોય પછી શું કરવું?
તો આ વાક્ય રચના હું પહેલા લઉં છું. બીજી લાઈક માય ફાધર. હવે જો અહીંયા તો કે એન્ડ આવી ગયો, બરાબર છે. મેં ક્રિયાપદ મૂક્યું નથી. હવે સીધું તો કે હું જે રીતે ક્રિયા કરું છું મારા પિતાની જેમ એ હું અહીંયા લખી, એટલે પાછું પર્સનલી નહીં લેતા, હું કે મારી વાત નથી કરતો, ઉદાહરણ માટે કરું છું. Like my father, I have habit of taking કરતા having. તો તમે અહીંયા જોઈએ તો છો લાઈક વાળા વાક્યમાં ખાલી શું છે, સૌથી પહેલા મેં લાઈક મૂક્યું, ત્યારબાદ નામ કે સર્વનામ. ફાધર જાતિવાચક નામ છે, માય ફાધર કીધેલું છે, મારા પિતા, એટલે આગળ માલિકી દર્શક વિભક્તિ પ્રથમ પુરુષ એકવચનને મૂકવી પડી. તો નામ અથવા સર્વનામ, પછી અહીંયા ક્રિયાપદ આવતું નથી, સીધું અલ્પવિરામ, અને શું મૂકેલું છે તો કે મારી રીત, જે રીતે હું કામ કરું છું મારા પિતાની જેમ. I have habit of having morning walk. મારા પિતાની જેમ મને પણ મોર્નિંગ વોક લેવાની આદત છે. તો અહીંયા જે લાઈક વાળું વાક્ય છે એ શું દર્શાવે છે, જે પ્રમાણે કર્તા કાર્ય કરતો હોય છે, જેની નકલ કર્તા કરતો હોય છે એ. અને બીજું વાક્ય શું દર્શાવે છે તો કે કર્તાની ક્રિયા. રીત, મેનર. આમાં ખાલી 3 જ લેક્ચરની જરૂર પડશે. 3 લેક્ચરની અંદર આ ટોપિક પૂરો થઈ જશે. અને પછીનો જે ટોપિક આવશે એમાં અનલાઇક આપણે લઈ લેશું એટલે પૂરું થઈ જશે. એની પછી આપણે જે આવતું હશે લઈ લેશું. બીજી આનું આપણે ઉલટ સુલટ કરી નાખું તો our principal delivers speech like a professional speaker. Our principal delivers speech like a professional speaker. તો પહેલું વાક્ય શું દર્શાવ્યું છે તો કે અમારા પ્રિન્સિપાલની ક્રિયા, અમારા પ્રિન્સિપાલ એ રીતે સ્પીચ આપે છે જેમ પ્રોફેશનલ સ્પીકર આપતા હોય. તો મેં તમને પહેલા કીધેલું હતું કે લાઈક વાળું વાક્ય હોય એમાં જાતિવાચક લાઈક પછી કોઈ પણ નામ હોય, જાતિવાચક હોય કે સમૂહવાચક હોય કે કોઈ પણ નામ હોય પણ ક્રિયાપદ ન હોય. તો અહીંયા જો જાતિવાચક નામ પછી ફૂલ સ્ટોપ આવી ગયું, ક્રિયાપદ છે નહીં. એઝ ની જેમ આમાં ક્રિયાપદ મુકાતું નથી, અર્થ એક જ સરખો થાય.
he behaves like a rich man. He behaves like a rich man. એ પૈસાદાર માણસને જેવું વર્તન કરે છે. તો આ વાક્યમાં જો આ પેલું તો ખાલી આટલું જ છે. કર્તાની ક્રિયા દર્શાવી. કોની જેવું વર્તન કરે છે? રીત ક્યાં દર્શાવી છે? તો કે લાઈક વાળા વાક્યથી. લાઈક વાળું વાક્ય છે કર્તાની ક્રિયાને સમર્થન આપે છે. એ કર્તા કોની જેમ ક્રિયા કરે છે એ એની રીત દર્શાવતું હોય છે. લાઈક અમારી રીત બતાવશે. આપણે પહેલા વાક્યમાં શું હતું એસ વાળામાં? તો કે પહેલું વાક્ય છે એ રીત દર્શાવતું હતું, બીજું કોની જેમ ક્રિયા કરે છે એ દર્શાવતું હતું. આમાં એનાથી સહેજ ડિફરન્ટ છે કે લાઈક છે એ રીત દર્શાવે અને આ કર્તાની ક્રિયા દર્શાવે, કારણ કે આમાં સંયોજક તો છે નહીં. ઓલું હેઝ હતું એ તો સંયોજક હતું, આમાં લાઈક છે એ કે સંયોજક નથી. તો એક ઉદાહરણ લઈને આજના સેશનને વિરામ આપીએ, પછી આપણે લાઈક ના સેશનના લાઈક ના અમુક વાક્ય લઈને લાઈક શરૂ કરશું આજની જેમ. She sleeps like કુંભકર્ણ. તે કુંભકર્ણની જેમ, તેણી કુંભકર્ણની જેમ સૂવે છે. તો તેની સૂવાની રીત કેવી છે? તો કે કુંભકર્ણ જેવી. She has the same habit of sleeping as the Kumbhkarna. તો પહેલું વાક્ય ક્રિયા, બીજું વાક્ય manner. આ રીતે આપણે શીખીએ છીએ. કેટલામું વાક્ય યાદ રાખજો? ચોથું. 4 ઉદાહરણ જોયા આપણે. હવે પછી આપણે 2-3 ઉદાહરણ પછીના સેશનમાં લઈ અને અનલાઈક જોઈશું અને ત્યારે જ આ ટોપિક એ પૂરો થઈ જશે. તો આજના પીરિયડનું હોમવર્ક એ છે કે તમારે આવા લાઈક એસ નો તો તમને ખ્યાલ જ છે. હવે લાઈક ના 5 ઉદાહરણ લખવાની કોશિશ કરવાની, જે રીતે મેં અહીંયા શીખવા છે એ રીતે. તો આટલે સુધી આપણે રાખીએ છીએ.